નમસ્કાર દર્શક મિત્રો, મી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો નિહાળના સમાચાર। લગ્નમાં ડીજે વગાડવાના મામલે થયેલ બોલાચાલીની દાજ રાખીને કરચલિયાપરામાં યુવક પર કરાયો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો। ભાવનગરના કરચલિયાપરા વાઘેલા ફળે શારદા સોડાવાળા ખાંચામાં રહેતા કિશનભાઈ ઉર્ફે ગિરી અનંતભાઈ ચૌહાણને ગઈકાલ રાત્રિના તેમના કુટુંબી સાગરભાઈ ચૌહાણના ઘરે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા બાબતે અલોક નામ વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો। આ બનાવ બાદ આલોક દિનેશ ડાભી અને રોહિત કિશનભાઈના ઘર પાસે આવીને અપશબ્દો બોલતા હોય કિશનભાઈના ભાઈ વિશાલભાઈએ ઘરેથી બહાર જઈને અપશબ્દો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા આલોકે તેની પાસે રહેલ છરીનો એક ઘા વિશાલભાઈના પડખામાં ચીકી દીધો હતો, જ્યારે રોહિતે લોખંડના પાઇપનો એક ઘા માથાના ભાગે ચીકી દઈ ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા। આ બનાવમાં ઇજાગ્રસ્ત વિશાલભાઈને સારવાર અર્થે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે કિશનભાઈ અનંતભાઈ ચૌહાણે આલોક દિનેશ ડાભી અને રોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। બેન, પેલા તમારું નામ? શોભાબેન વિશાલભાઈ ચૌહાણ। શોભાબેન, કયા વિસ્તારમાં રહ્યો તમે? વાઘેલા ફળીમાં। શું બનાવ બન્યો હતો? કાંઈ નહીં, અમારા ઘરના આંગણે આવીને તે બધું મારતોડ કરીને મારા હારણ માથું ફાડી કાઢ્યું, મારા વને તલવાર મારીને વિયાઈ ગયા અને પથ્થર મારો કર્યો। અમારા આખા ઘરમાં તૂટફાડ કરી ગાડીઓ તોડી કાઢી અંધુઈ તે। કઈ જગ્યાએ? વાઘેલા ફળીમાં। કેટલા જણા હતા? આલોક નામ છે બાટલાવાળા। એ કેટલા લોકો હતા? એ 20-25 જણા હતા। માથાકૂટ થવાનું કારણ શું છે? કાંઈ નહીં, મા બેન સામુ પીધેલા હતા ને મા બેન સામુ મારા વને એને મારા જેઠને બેને ગાણું દીધી, એમાં આવીને તે શેની ઠેઠ અમારા ઘરના આંગણે આવીને મારીને વિયાઈ ગયા। અત્યારે આ છરી વાગી તમારે એ શું? મારા ઘરના છે। કાંઈ જૂની અદાવત ખરા? ના ના, કાંઈ નહીં, તલવાર મારીને બાજન બીજાને બેને ઓચિંતાના મારીને વિયાઈ ગયા। એમની પાસે શું શું હથિયાર હતા? કાંઈ નહોતું એની પાસે। એ અમારા ઠેઠ ઘરના એ લોકો આગળ ધોકા બેસબોલના ધોકા તલવારો ધારિયા એવું બધું લઈને આવ્યા હતા ને અમારા ઘરના આંગણે આવીને મારીને વિયાઈ ગયા। ઘરમાં કાચ ફોડી કાઢ્યા, અમારા જેઠને મારા હારાનું માથું ફાડી કાઢ્યું।